25માં પહેલીવાર 25,000ને પાર 15 મેનો દિવસ માર્કેટ બધાને આશ્ચર્યમાં મૂકવાનું હતું। બપોરે 1 વાગ્યા સુધીમાં ફ્લેટ રહેલા માર્કેટમાં અચાનક તેજી આવી છે। એના કારણો શું છે વિસ્તારથી વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। આ વર્ષ એટલે 2025માં પહેલીવાર નિફ્ટી 25,000ને પાર કરી ગયું છે। એક સમયે તો 1387.58ના હાઈ સુધી પહોંચેલા સેન્સેક્સ 1200 પોઈન્ટ્સની તેજી સાથે 82,530.74 પર બંધ થયો। ઓક્ટોબર 2024 પછી પહેલીવાર આવેલી આ તેજી રોકાણકારોને માલામાલ કરી દે તેવી હતી। માર્કેટ કેપમાં 5.5 લાખ કરોડની તેજી નોંધાઈ। મિડ કેપ અને સ્મોલ કેપ લગભગ 0.7 જેટલા વધ્યા। બધા ફેક્ટર્સ એક સાથે માર્કેટ માટે સારા બન્યા। એનું એક જ કારણ અચાનકથી આ તેજી આવી। અને ફેક્ટરની વાત કરીએ કે કયા મુખ્ય એવા ફેક્ટર હતા જેના કારણે માર્કેટ આટલું તેજ થયું। સૌથી પહેલા અમેરિકા અને ભારતના ટેરિફ વિશે ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત। ટ્રમ્પે ઘોષણા કરી કે એક ભારત અમેરિકા સાથે ઝીરો ટેરિફ વેપાર માટે વિચારી રહ્યું છે। ઝીરો ટેરિફની આ જાહેરાતથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો અને અચાનક માર્કેટના સેન્ટિમેન્ટ બદલાઈ ગયા। ફાઇનાન્સ અને ઓટો અને આઈટી સેક્ટરમાં તુરંત તેજી દેખાવા માંડી। બીજી બાજુ મેઇન જે ફેક્ટર કહેવાય છે મેઇન ફેક્ટર છે કે ગ્લોબલ લેવલે ઓઇલ અને સોનાનું માર્કેટ ઓછું થયું, જેનાથી ઇનપુટમાં રાહત મળી અને એનર્જી ઇમ્પાર્સ બિલ બંધ થવાથી એની આશા અને સેન્ટિમેન્ટ બદલાઈ ગયા। આ સ્થિતિમાં આંતરિક ફુગાવો ઓછો થઈ શકે અને વ્યાજ દરો પણ ઓછા થઈ શકે આવી શક્યતા રહે છે। ત્રીજું ફેક્ટર છે એફઆઈઆઈ ફ્લો થકી મિડ એપ્રિલથી અત્યાર સુધીમાં લગભગ 46,000 કરોડ માર્કેટમાં આવી ચૂક્યા છે। ખાસ કરીને લાર્જ કેપમાં એફઆઈઆઈ ફ્લો થકી બુલિશ સેન્ટિમેન્ટ થોડા વધુ મજબૂત બની ગયા। રોકાણકારોના મત મુજબ ગ્લોબલ ટેન્શન ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે અને એફઆઈઆઈ ક્વોલિટી ઇન્ડેક્સની ખરીદી કરી રહ્યું છે। ચોથું ફેક્ટર રહ્યું ટેકનિકલ બ્રેકઆઉટ અને શોર્ટ કવરિંગ। 25,000નું લેવલ પાર કરવાનું આ એક મુખ્ય કારણ રહ્યું। વીકલી ડેરિવેટિવ એક્સપાયરી ડે પર ભારે વોલ્યુમ સાથે એક બુલિશ કેન્ડલ બની અને નિફ્ટીએ તરત જ 25,000ની સપાટી તોડી નાખી। આ સિવાય અગાઉના ઘટાડા દરમિયાન લેવાયેલા શોર્ટ પોઝિશનને કવર કરવાની ઈચ્છાઓ પણ દેખાઈ। ઓપ્શન ચેઇનમાં પણ મેઇન કોલ જે હતો એ ઓપન ઇન્વેસ્ટર 26,000, 25,500 અને 25,000 પર દેખાયો। આ બધા ફેક્ટર બાદ ઓટોમોબાઈલ સેક્ટરમાં હીરો મોટોકોર્પ અને ટાટા મોટર્સ જેવા શેર્સ વધ્યા। SIAM આંકડા પ્રમાણે એપ્રિલમાં 4 વ્હીકલ્સની ખરીદી પણ 4% જેટલી વધી। ખાસ કરીને એસયુવીની માંગ વધી। નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 4 મહિના સૌથી હાઈએસ્ટ પર પહોંચ્યો। આઈટી સેક્ટરમાં HCL ટેક તથા અન્ય સ્ટોક્સને ખૂબ લાભ મળ્યો। આ સિવાય મેલ્ટ્સ અને PSU સિવાયની મોટાભાગની બેક્સ અને ફાઇન્સ કંપનીઝ જે હતી એ રિયાલિટી જેવા અન્ય માર્કેટમાં તેજી જોવા મળી। આ બધા પાછળ મોંઘવારીનો દર એ કાબૂ રહેવાના કારણે આર્થિક વૃદ્ધિની આશાને મહત્વનો ભાગ ભજવ્યો અને ડિમાન્ડ વધી છે। આ સિવાય માર્કેટ પણ બ્લોક ડિસ્કની ખબરોનો સારો પ્રભાવ રહ્યો છે। ભારતી એરટેલ અને સિક્ટેલ વચ્ચે 8,568 કરોડની બ્લોક ડીલના કારણે ફ્લોર પ્રાઇસ જે હતી એ 1,800 થઈ। એરટેલ માર્કેટ ઉપર ચડવાવાળું રહ્યું કેમ કે બ્લોક ડીલ થાય તો લિક્વિડિટી અને શેર સપ્લાય વધવાના ચાન્સીસ પણ વધી જાય છે। આ સિવાય અમેરિકામાં ફેડરલ રિઝર્વ બેંકમાં ઇન્ટરેસ્ટ રેટમાં પણ કોઈ વધારો ન થયો અને ભવિષ્યમાં ઘટાડાના સંકેત, અમેરિકાના ટેરિફમાં ઘટાડાના સંકેત, આ બધાથી એ મેસેજ મળ્યો કે અમેરિકામાં મોંઘવારી ઘટવા પર ગ્લોબલ માર્કેટ પર દબાણ વધશે। MSCI રિબેલેન્સ થકી પેસિવ ફંડ્સ દ્વારા લગભગ $200 મિલિયન ઇનપુટ ફ્લો ઇન્ડિયન માર્કેટમાં આવી શકે જે થકી ફોરેન ઇન્વેસ્ટર્સ અને વૃદ્ધિની આશા ઊભી થઈ। આ સિવાય જે ગ્લોબલ બ્રાન્ડ છે ચિલ્ડ્સ એમાં પણ નરમી રહી, જેના કારણે ડેબ્ટ કોસ્ટિંગ જે હતી એમાં પણ ઘટવાની આશા હતી। આ બધાની કમ્બાઇન્ડ અસર રૂપિયા પર જોવા મળી। ડોલર સાથે રૂપિયા થોડા મજબૂત રહ્યા।
કુલ મળીને 15 મેની તેજી ઇન્વેસ્ટર્સના આશાવાદનું જ એક પરિણામ રહ્યું, જેનું કારણ એ ડોમેસ્ટિક મોનિટરિંગ પોલિસીની દિશા, નબળો ડોલર અને ફૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો અને મજબૂત જેમ થયા એમ સારું થયું. એટલે 15 મે ખૂબ સારો રહ્યો બધા માટે. ઘણા બધા લોકો બહુ જ ખુશ હતા. અને અંતે આ માહિતી આપવાનું એક જ કારણ કે જે માર્કેટ સાથે જોડાયેલા લોકો છે એમને થોડી વધુ માહિતી મળે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.